નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચરોદ પોલીસ મથકની હદમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ, જેમાં બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ચરોદ પોલીસ મથકની હદમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ કમકવાર અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 20 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દાહોદથી અડાજણ જતી ગુજરાત એસટીની બસ હાલોલ વડોદરા નેશનલ હાઈવે ઉપર ચરોદ ગામ પાસેથી પસાર થઈ રહી હતી। આ સમયે ટ્રક ધડાકાભેર બસ સાથે અથડાઈ અને અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું ગંભીર ઇજા થતા મોત નીપજ્યું, જ્યારે અન્ય 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા। બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં ચરોદ પોલીસ મથકનો કાફલો અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં સ્થાનિકોની મદદથી બસની બારીમાંથી મૃતદેહ કાઢીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જે પૈકી 4 ઇજાગ્રસ્તોની હાલત નાજુક જણાતા તેમને વડોદરાની એસએસજીમાં રિફર કરવામાં આવ્યા છે। અકસ્માતને પગલે હાલોલ વડોદરા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કોર્પોરેટર જાગૃતિ કાકા સહિતના આગેવાનો એસએસજી દોડી આવ્યા હતા। હાલ તો ચરોદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક ન્યૂઝ એવું મળ્યું છે કે સમલાયા જે ચરોદ પાસે આવેલું છે ત્યાં આપણા એસટી બસનો એક્સિડન્ટ થયો છે એક મોટા કન્ટેનર સાથે। આ જે પ્રિલિમિનરી ન્યૂઝ છે એટલે એકચ્યુઅલ શું ઘડાયું છે ખ્યાલ નથી આવી રહ્યો, પરંતુ 20 જણાને ઈજા થઈ છે અને એમાંથી લગભગ 15 જણાને અહીંયા એસએસજી લાવવા માટેની વાત હતી। એમાંથી 3 કે 4 જણા આવ્યા છે અહીંયા। એક જણનું કંઈ પોતાનું મેડિકલ કે મેડિક્લેમ હતું એટલે એને કંઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હજી ધીરે ધીરે આવી રહ્યા છે। એટલે એકચ્યુઅલ કોઝ અને કઈ બાજુથી બસને એક્સિડન્ટ થયો, કેમ આટલા બધાને વાગ્યું, એ હજી એનું કારણ કાઢવાનું નીકળ્યું નથી। એક જણની કેઝ્યુઅલિટી થઈ છે, એક જણ એમાં ગુજરી ગયા છે ઓન ધ સ્પોટ, પણ એ કઈ રીતે અને કયા સંજોગોમાં થયું છે હજી પૂરતી માહિતી મળી નથી। तो मैं नहीं था, मेरा छोटा भाई था, वो मम्मी पापा थे साथ में, छोटा भाई था। ओके, कौन सी गाड़ी में थे? कौन सी गाड़ी? रोडवेज। रोडवेज था। कौन सी सरकारी थी? सरकारी है? सरकारी सरकारी। कहाँ से कहाँ जा रहे थे? ये हालोल से आ रहे थे बड़ौदा। कितने लोग थे अंदर गाड़ी में? गाड़ी में तो सभी लोग थे और भी पैसेंजर। कितने लोग को मारा? किससे हटनाया हो? और मेरे को पता नहीं, मैं तो बाद में आया था। मेरा छोटा भाई था और ये मम्मी पापा थे। एक्सीडेंट हुआ कौन सी गाड़ी के साथ? किसका अकस्मात हुआ? कौन सी गाड़ी के वो ट्रक थी।